હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 9 ચાલે છે માપન, જેમનો સ્વાધ્યાય 9.3નો ક્વેશ્ચન નંબર 4. ઓકે, ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી શકો છો, વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો. ચાલો જોઈએ ક્વેશ્ચન નંબર 4. મજા આવી જશે પ્રશ્નમાં. એક લંબઘનનું માપ 60 સેન્ટીમીટર, 54 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટર છે. સર આવી રીતના કંઈ ત્રણ માપ હોય ગુણાકારમાં? તો કે હા, એક છે લંબાઈ, બીજી છે પહોળાઈ, ત્રીજી છે ઊંચાઈ. હવે એક મોટું લંબઘન છે, એની અંદર આ લંબઘનની અંદર 6 સેન્ટીમીટર બાજુવાળા કેટલા નાના ઘન રાખી શકાય? જો આકૃતિમાં સમજાવું, દાખલા તરીકે અહીંયા આ એક લંબઘન છે. માની લ્યો કે આ એક ખાલી બોક્સ છે. શું છે? ખાલી બોક્સ. તમે કાંઈ ઓનલાઈન વસ્તુ ઓર્ડર કરી છે તેનું ખાલી પુઠ્ઠાનું જે બોક્સ આવે ને એ આ ખાલી બોક્સ છે, બરોબર? ઓકે, એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આપણને દઈ દીધી છે 60, 54 અને 30. એની અંદર 6 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ઘન? 6 સેન્ટીમીટર એટલે કે બીજા તમારી પાસે આની અંદર તમારે નાના નાના બોક્સ મૂકવાના છે. શું મૂકવાનું છે? નાના નાના બોક્સ મૂકવાના છે. પણ એ બોક્સની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ કેટલી? તો કઈ સમઘન છે, ખાલી ઘન લખેલું છે એટલે સમઘન છે. તો એને આવડું સાઈઝ છે 6 સેન્ટીમીટર. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધી જ 6 છે. લંબાઈ 6, પહોળાઈ 6, ઊંચાઈ 6. તો આની અંદર આપણે આવા નાના નાના કેટલા બોક્સ રાખી શકીએ એ આપણે ચેક કરવાનું છે, બરોબર? તો કેવી રીતના ચેક થાય? તો કે કેટલા બોક્સ રાખી શકીએ, જોજો કેટલા બોક્સ રાખી શકીએ બરાબર. લંબઘનનું ઘનફળ, લંબઘનનું ઘનફળ, ઘનફળ એટલે આનું ઘનફળ ના છેદમાં નાના બોક્સ નું ઘનફળ એટલે કે આનું ઘનફળ. આટલું કરી લ્યો એટલે ચોક્કસથી તમને ખબર પડી જાય કે તમે કેટલા આવા નાના 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 બોક્સ રાખી શકો. ડન. ચાલો, તો એ પ્રમાણે આપણે દાખલો ગણીએ. તો જોજો, લંબઘનનું માપ આપેલું છે તો લખીએ કે લંબઘન માટે, એમ કરીને લખીએ. લંબઘન માટે લંબાઈ L કેટલી દીધી? 60. પહોળાઈ એટલે કે બ્રેથ એટલે કે B કેટલા દીધા? 54. ક્યાંથી લખવું જોજો? અહીંયાથી લખવું 60, 54. અને ઊંચાઈ, હાઈટ આપણને દીધી છે 30. જો ગમે ત્યારે આવી રીતના માપ આપ્યા હોય તો પહેલી લંબાઈ હોય, બીજી પહોળાઈ હોય ને ત્રીજી ઊંચાઈ હોય. ઓકે, હવે જોઈ લઈ સમઘન માટે અથવા તો ઘન માટે. ઘન માટે એની લંબાઈ કેટલી છે? તો કે જો 6 સેન્ટીમીટર બાજુ અહીંયા કીધું છે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું 6 છે એટલે 6. પહોળાઈ કેટલી છે? 6. ઊંચાઈ કેટલી છે? 6. હવે મેં તમને જેમ સૂત્ર મૂકવાનું કીધું હતું એ જ પ્રમાણે આમાં આપણે સૂત્ર મૂકશું કે લંબઘન બોક્સમાં ગોઠવાતા ઘન લખીએ. લંબઘન મોટું હતું બોક્સ, એ લંબઘન બોક્સ હતું એટલે લંબઘન બોક્સમાં ગોઠવાતા ઘન બરાબર. ઉપર આવશે આપણું મોટું જે બોક્સ હતું એનું એટલે કે લંબઘનનું ઘનફળ, અને નીચે આવશે એક નાના ઘનનું ઘનફળ એટલે કે સમઘનનું ઘનફળ. તો ઉપર આવશે લંબઘનનું ઘનફળ, લંબઘનનું ઘનફળ. હવે આકૃતિમાં શું લખ્યું છે? 6 સેન્ટીમીટર બાજુવાળા કેટલા નાના ઘન રાખી શકાય? તો નીચે આવશે એક નાના ઘનનું, જો બાજુવાળા કેટલા નાના ઘન, અહીંયા શબ્દ વાપર્યો છે નાના ઘન. તો અહીં લખશું કે એક નાના ઘનનું ઘનફળ, એક નાના ઘનનું ઘનફળ, ઘનનું ઘનફળ. ઓકે, લંબઘનના ઘનફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. થાય કે નહીં? તો કે હા. ચાલો જોઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબઘનની આ રહી. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. સમઘનના ઘનફળનું એટલે કે આ ઘનફળનું સૂત્ર શું થાય? તો કે એમાં L નો ઘન, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું સરખું જ હોય, તો આપણે અલગ અલગ અહીંયા લખ્યું છે. તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 6
ગુણ્યા 6 ગુણ્યા 6. બરાબર. જો આને તમે ત્રણેયને એલ પણ કહી શકો, બી ને એચ ન કહો, કારણ કે બધી લંબાઈ જેવડું જ માપ હોય, એટલે ત્રણને તમે એલ પણ કહી શકો. આવી રીતના લખી શકો એલ એલ. અને અથવા તો તમે ખાલી એલ પણ લખી શકો. અહીંયા ખાલી માત્ર એલ લખીએ અને એના ઘનફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે લંબાઈનો ઘન. આ ટાઈપનું એના ઘનફળનું સૂત્ર થતું હોય છે. ઓકે. હવે જો જ્યાં જ્યાં છેદ ઉડતા હોય તમામ ગુણાકારમાં છે, આડા સવડા ગમે તેમ છેદ ઉડે, એટલે કે ઉપર નીચે જો તો ઉડાડીએ. 6 10 60. ઓકે. 6 7 30 ના ઉડે કે કેમ તે જોઈ લઈ. તો કે 6 5 30, 6 9 54, 6 9 54. સર આ તો બધું જ ઉડી ગયું. તો કે હા. 9 5 45, 45 ગુણ્યા 10 450. શું જવાબ આવ્યો? 450. એકમમાં શું લખશું? સેન્ટીમીટર, મીટર, સેન્ટીમીટર ઘન, મીટર ઘન. અહીંયા સેન્ટીમીટર છે તો શું લખશું? ચાલો કયો જોઈએ. તો કે ચેક કરો પહેલા શોધવાનું શું છે. શોધવાનું ઈચ્છે કે કેટલા નાના ઘન રાખી શકાશે. તો આ ઘનની સંખ્યા છે, એમાં કોઈ માપ આવે નહીં. તો આમાં લખી શકાય કે 450 નાના ઘન રાખી શકાય અથવા તો શકાશે. તો આ થઈ ગયો મિત્રો સરસ મજાનો આપણો આ દાખલો. આશા રાખો છો કે આખો દાખલો એકદમ વ્યવસ્થિત રીતના તમને સમજાઈ ગયો છે. જો સમજાઈ ગયો છે તો ચોક્કસથી વિડીયોને અત્યારે લાઈક કરો, તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોને ચોક્કસથી શેર કરો. તમારા ધોરણનો કોર્સ ખરીદવા માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. આમની પીડીએફ ફાઇલ ટેલિગ્રામમાં મળી જશે. વોટ્સઅપમાં ઘણા લોકો કહે છે કે વિડીયો મોકલો, તો વોટ્સઅપમાં આપણે મોકલીએ જ છીએ. તમારે માત્ર ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સઅપ ચેનલની લિંક છે, તેની ઉપર ક્લિક કરીને તેમાં તમારે જોઈન થઈ જવાનું છે. તો તેની અંદર હું તમને વિડીયો મોકલતો રહીશ. ઓકે, મળીએ છીએ સરસ મજાના બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ભણતા રહ્યો, ગણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. ધન્યવાદ.